टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ એજન્ડા એટ 9 ની અંદર વાત કરીશું વરસાદની, કારણ કે છેલ્લા 24 કલાક દરમિયાન જે વરસાદને કારણે પરિસ્થિતિ સામે આવી રહી છે તેમાં 48 જેટલા તાલુકાઓની અંદર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। પેટલાદમાં સૌથી વધુ 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આણંદમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ખંભાતમાં 2 ઇંચ અને તારાપુરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। એ સિવાય મહેમદાબાદ, દહેગામ, ચીખલી અને વસોમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે। સોજિત્રા, માતર અને આંકલાવમાં પણ 1 ઇંચ વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। અને આ તમામ પરિસ્થિતિ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, ખેડા અને આસપાસના પંથકની જો વાત કરવામાં આવે, છેલ્લા 24 કલાકમાં શું છે વરસાદના હાલ? જયેશ, ચોમાસાનો પ્રારંભ થયો છે, કારણ કે જૂન મહિનામાં 15 તારીખની આસપાસ ગુજરાતમાં ચોમાસું આવતું હોય છે। તેના બદલે બીજી તારીખે રાત્રે જે ખૂબ મેઘમહેર થઈ હતી। આણંદ જિલ્લાની વાત કરવામાં આવે તો આણંદ, તારાપુર, પેટલાદ અને સોજિત્રા પંથકમાં મેઘમહેર થઈ હતી। ખંભાતની અંદર વરસાદ વરસ્યો, પેટલાદની અંદર સૌથી વધારે વરસાદ વરસ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના નડિયાદ, મહેમદાવાદ વિસ્તારમાં પણ મેઘમહેર થઈ છે। ભારે પવન ફૂંકાયા પછી સાંજના સમયે ભારે પવન હતો, ત્યારબાદ રાત્રિના સમયે વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જોકે હવે ધરતીપુત્રો પણ માનસિક રીતે તૈયાર થઈ ગયા છે, કારણ કે છેલ્લા ઘણા દિવસથી કમોસમી વરસાદ ચાલતો હતો, પરંતુ હવે તો સિઝન આવી ગઈ છે। તેથી ખેડૂતોએ પણ પોતાના આગામી સમયની જે ખેતીની તૈયારીઓ છે તેનો પ્રારંભ કરવાની તૈયારીઓ કરી ચૂક્યા છે। જયેશ, બિલકુલ ધર્મેન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ખંભાતમાં 2 ઇંચ, તારાપુરમાં 1.5 ઇંચ અને આસપાસના અન્ય વિસ્તારોની અંદર પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। વિધિવત રીતે હવે ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થઈ રહી છે।